5.2 નો 8મો દાખલો છે. એની અંદર તમને n આપેલું છે અને ત્રીજું પદ આપેલું છે અને 50મું પદ, છેલ્લું પદ એટલે તમને સ્ટાર્ટિંગમાં કહી દીધું છે કે 50 પદ છે, બરાબર. એટલે તમને ખબર છે કે આમાં n બરાબર 50 આપી દીધું છે અને છેલ્લું પદ એટલે 50મું પદ આપી દીધું છે 106. તો 29મું પદ ગોતવાનું છે. તો અગેન એ જ દ્વિચલ સમીકરણની પ્રક્રિયાથી આપણે a અને d ગોતીશું. તો એટલે હું પોઝ કરું છું બધું લખવા માટે. જો હવે સૂત્ર મૂક્યું A3 નું અને A50 નું. આ A3 નું સૂત્ર લખ્યું, A50 નું લખ્યું. સૂત્ર તો બંને સરખા જ આવે પણ કિંમત અલગ અલગ આવે. A3 ની કિંમત 12 આપેલી છે, A ગોતવાનું છે, D ગોતવાનું છે અને 3 છે એટલે n બરાબર 3 - 1 એટલે 2D. પછી આની કિંમત 106 આપેલી છે, અગેન A અને D ગોતવાના છે અને આ 50મું છે એટલે 50 - 1 એટલે 49D. હવે અગેન મેં બીજું પહેલા લખ્યું સમીકરણ, બીજું સમીકરણમાંથી પહેલું સમીકરણ બાદ કરતા એ ઉડી ગયા. 49 માંથી 2 ગયા તો 47D ને 106 માંથી 12 બાદ કર્યા તો 94. હવે 94 ભાગ્યા 47 કરીએ તો 2 આવે, 47 દુ 94 થાય. પછી ed ની કિંમત d માં મતલબ પહેલા સમીકરણમાં મૂકી a + 2d = 12 માં. તમને એમ ના થાય ક્યાંથી આવ્યું, આ પહેલું સમીકરણ છે આ વાળું, અહીંયા આ વાળું. એની અંદર d ની કિંમત મૂકી એટલે 2 દુ 4 થયા, 12 માંથી આ 4 બાદ કર્યા એટલે એની કિંમત મળી. હવે આપણે ગોતવાનું છે A29. તો એમાં a મળી ગયું અને d મળી ગયું તો આપણે ગોતી લેશું. હવે A29 નું સૂત્ર લખી અને આપણે કિંમત કાઢીએ. એની કિંમત શું હતી? 8. n 29 - 1 એટલે ડાયરેક્ટ આપણે 28 લખી દેવાનું અને d ની કિંમત આવેલી 2. 28 દુ 56 અને 56 ને 8 64 એટલે A29 માં પદની કિંમત થઈ 64. બરોબર. આ થયો તમારો 5.2 નો 8મો દાખલો. અહીંયા નંબર નથી લખ્યો મેં. હવે આના પછી 9મો દાખલો જોઈશું. જો આની અંદર આ છે 9મો દાખલો, 5.2 નો 9મો દાખલો. એમાં સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ અનુક્રમે એટલે ત્રીજું પહેલા લખ્યું છે તો પહેલી જે કિંમત છે ત્રીજા પદની થાય અને 9મું પછી લખ્યું છે તો બીજી કિંમત જે છે એ 9મા પદની થાય. તો an બરાબર 0 શેનું કયા પદનું હોઈ શકે? બરાબર. તો આપણે પહેલા તો a અને d ગોતવા પડશે આના માટે પણ, અને પછી an = 0 રાખી અને n ગોતીશું. તો કેટલામું પદ જે છે એ 0 થશે એ આપણે ગોતીએ. તો હું બધા સૂત્રો લખી લઉં, કિંમત લખી લઉં. A9 ની કિંમતમાં થોડી મિસ્ટેક થઈ ગઈ હતી. A9 ની કિંમત -8 છે કારણ કે ટેક્સ્ટબુકમાં છે ને ઇંકનો ડાઘો હતો તો મને માઇનસ દેખાયો નહીં, પણ મારો જવાબ નો આવ્યો એટલે ખબર પડી. તો પછી મેં બરાબર જોયું તો A9 ની કિંમત -8 છે એટલે મેં અહીંયા સુધારી લીધું છે. તો -8 લઈ અને મેં d ની કિંમત ગોતી છે અહીંયા દ્વિચલ સમીકરણ છોડીને. પછી d ની કિંમત -2 આવી. આ d છે એ નથી. d ની કિંમત -2 આવી એટલે d ની કિંમત પહેલા સમીકરણમાં મૂકી. આ પહેલું સમીકરણ છે આ, એમાં મૂકી અને મેં એની કિંમત કાઢી. તો એની કિંમત આવી 8 કે આ 2 દુ 4 એટલે -4 છે, આ બાજુ જશે એટલે 4. ઘણી વખત એવું થાય કે અહીંયા -4 અને અહીંયા 4 આવ્યું ને તો આપણે આમ હરખાઈ જઈએ કે હા 4 - 4 0 થઈ ગયું. તો પહેલી કિંમત a ની કિંમત જ 0 આવી ગઈ અને આપણને જ પૂછ્યું છે. પણ ધ્યાન રાખવાનું, ઉતાવળ નહીં કરવાની. આ -4 આ બાજુ જશે એટલે 8 થઈ જશે એટલે a ની કિંમત 0 નથી, એની કિંમત 8 છે. તો હવે આપણે શોધવાનું છે કે કયા પદની કિંમત 0 આવશે, મતલબ n ગોતવાનું છે. એટલે હવે n માટેનું આપણે કામ કરવું પડશે. જો મેં an નું સૂત્ર લખ્યું કે an ની કિંમત 0 ક્યારે આવે, n શું હોય છે, મતલબ કેટલામું પદ 0 હોઈ શકે. તો an નું સૂત્ર લખ્યું, an ની કિંમત 0, એની કિંમત 8, d ની કિંમત -2. હવે આ 8 છે એ આ બાજુ જશે એટલે -8 થઈ જશે. n -1 ગુણ્યા -2 તો -8 અહીંયા ગુણાકાર છે એટલે આ બાજુ આવતા ભાગાકાર થઈ જાય. માઇનસ માઇનસ કટ, 2 ચોક 8.
તો 4 બરાબર n-1 અને n ઇઝ ઇક્વલ ટુ 4 વત્તા 1 5. તો પાંચમું પદ જે છે એ 5 એ 0 હશે. બરાબર. દસમો દાખલો છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમને આમ એમ થશે કે મતલબ કેવું આપ્યું છે, કઈ કિંમત નથી આપી અને આવું આપ્યું છે તેવું આપ્યું છે, પણ તમે સમજીને કરશો ને, મેં તમને પહેલા પણ કીધું હતું કે દાખલાની અંદર જે પણ ઇન્ફોર્મેશન, જે પણ માહિતી આપેલી હોય ને એ માહિતી મૂકતા જવાની, પછી નક્કી કરવાનું કે આપણને દાખલો આવડશે કે નહીં. દાખલો વાંચીને નક્કી નહીં કરી લેવાનું કે આપણને દાખલો આવડશે કે નહીં. આમાં તમને શું આપ્યું છે કે કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. મતલબ 17મું પદ જે છે ઈ 10મા પદ કરતા 7 વધુ છે. એટલે એ 17 એ 10 કરતા 7 નંબર વધારે છે. આટલું જ તમને આપેલું છે. આમાંથી તમારે સામાન્ય તફાવત શોધવાનો છે. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ એવું કાંઈ નથી શોધવાનું, ખાલી સામાન્ય તફાવત શોધવાનો છે. તો એ તમે કઈ રીતે શોધી શકશો? જો ફરીથી વાંચું છું કે 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. તો આ મેં તમને બતાવ્યું કે 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. મતલબ આ મોટું છે, આ નાનું છે, એટલે બંનેનો તફાવત 7 છે. કિંમતનો, પદ નંબરનો નહીં. પદ નંબરનો તફાવત બી 7 છે, કિંમતનો તફાવત બી 7 છે. તો આપણે શું કરશું, એ 17ની સૂત્ર મૂકવાનું કે a પ્લસ 17 માઇનસ 1 n-1 એટલે 16d. બરાબર. આની કિંમત મૂકી માઇનસ a પ્લસ આ 10 માઇનસ 1 એટલે 9d બરાબર 7. આ મેં તમને એકદમ શોર્ટકટમાં દેખાડ્યું છે. તમારી બુકની અંદર કે તમને જ્યાં પણ સ્કૂલમાં કરાવશે એ લાંબુ કરાવશે કે પહેલા આની આ કરાવશે, મતલબ a પ્લસ n-1d, a પ્લસ n-1d, પછી કિંમત તો આપણને એકની ખબર નથી, ખાલી બંનેનો કિંમતોનો તફાવત ખબર છે, કિંમતનો ડિફરન્સ ખબર છે. તો બધું અલગ અલગ લખીને મને ફાયદો જણાતો નહોતો એટલે મેં ડાયરેક્ટ આવી રીતે લખ્યું. એટલે a પ્લસ 16d માઇનસ a, પછી માઇનસ પ્લસ માઇનસ 9d ઇઝ ઇક્વલ ટુ 7. આ 9 છે. હવે જો આ a અને આ માઇનસ a કટ થઈ જશે. પ્લસ 16d માઇનસ 9d એટલે 16 માંથી 9 જાય તો 7d ઇઝ ઇક્વલ ટુ 7. તો d ઇઝ ઇક્વલ ટુ 7/7 એટલે 1. સીધો જવાબ આવી ગયો. એકદમ શોર્ટકટ અને એકદમ ઈઝી રીતે. સૌથી પહેલા તમારે સમજવું પડશે કે શું આપેલું છે અને આપણે શું કરવાનું છે. એ 17 ની કિંમત આપી છે? નહીં. એ 10 ની કિંમત આપી છે? નહીં. શું કીધું છે ખાલી કે 17મું પદ એ 10મા પદ કરતા 7 વધારે છે. એ છે? નહીં. ડી છે? નહીં. ડી આપણને ગોતવાનું કીધું છે. ઈ ગોત્યા પછી આપણને એ ગોતવાનું એ નથી કીધું અને કાંઈ ગોતવાનું નથી કીધું. કેમ? કારણ કે એકની કિંમત જ નથી આપી. તમે આ સમીકરણ બી લો અત્યારના તો ડી ની કિંમત ખબર છે 16 એકુ 16, પણ ઈ 17માં પદની કિંમત નથી ખબર આપણને. 17મું પદ ખબર છે પણ 17માં પદની કિંમત આપણને ખબર નથી. એટલે ઈ પછી બહુ લાંબો દાખલો થઈ જાય, એટલા માટે એ લોકોએ સમજીને ખાલી સામાન્ય તફાવત ગોતવાનું કીધું છે. તો આપણે આનું સૂત્ર મૂક્યું અહીંયા અને આનું સૂત્ર અહીંયા મૂક્યું. પછી બંનેનો તફાવત આપણને ખબર છે કેટલો છે, બંને પદની કિંમતનો. એટલે આ સમીકરણ આપણે છોડ્યા, એમાં એ નીકળી ગયું એટલે 16 માઇનસ 9, તો 16 માંથી 9 જાય તો 7, d ઇઝ ઇક્વલ ટુ 7, d ઇઝ ઇક્વલ ટુ 1. થઈ ગયું. ઈઝી એકદમ. 11મા દાખલામાં સૌથી પહેલા તમારે એકદમ સરસ રીતે સમજવું પડશે કે સમાંતર શ્રેણી આપેલી છે, એમાં તમને a આપી દીધું છે, d 15 માંથી 3 જાય તો 12. બરાબર. હવે તમને શું કીધું છે કે કયું પદ, એટલે આ શ્રેણી છે a d બધું છે, પણ કયું પદ 54માં પદ કરતા 132 વધારે હશે. તો આપણને 54માં પદની કિંમત આપી છે? નહીં. તો સૌથી પહેલા આપણે શું કરવાનું, તો 54મું પદ ગોતવાનું, એની કિંમત ગોતવાની. મતલબ
54 પદની કિંમત મળી જાય પછી એમાં 132 ઉમેરવાના. એ ઉમેરીને જે કિંમત આવે એનો પદ નંબર ગોતવાનો. આ દાખલો મિનિમમ 3 માર્ક્સનો હોવો જોઈએ, કારણ કે એ અને ડી આપેલા છે. 54મું પદ નથી આપ્યું, પછી એમાં 132 ઉમેરીને જે નંબર આવશે એનું પદ આપણે ગોતવાનું, એટલે એનું એન ગોતવાનું. તો મારા હિસાબે 3 માર્ક્સનો તો હોવો જોઈએ. તો પહેલા આપણે 54મું પદ ગોતીએ. તો A54 ઇઝ ઇક્વલ ટુ A3 ડાયરેક્ટ મૂકું છું કારણ કે લાંબો દાખલો થવાનો છે. તો 3 પ્લસ 54મું છે એટલે 53 ગુણ્યા 12 બરાબર. n બરાબર 54 છે તો 54 માઇનસ 1 53 અને ડિફરન્સ કેટલો છે 12 નો. 3 12 તેરી 36 વધી પડી 3 12 પંચા 60 ને 3 63 એટલે 639 મું પદ આવશે. 639 કિંમત આવશે બરાબર 54માં પદની. હવે આમાં 132 વધારવાના છે એટલે ઈ પદનો નંબર નથી ખબર આપણને. તો ઈ પદ કેટલામું હશે? તો 54માં પદમાં 132 ઉમેરવાના છે. તો 639 પ્લસ 132. હવે 132 ક્યાંથી આવ્યા? તો એ લોકો દાખલામાં આપ્યા છે, મારા ઘરના નથી. 9 2 11 3 ને 4 ને 3 7 6 ને 1 7 એટલે 771 એની કિંમત આવશે એ એન માં પદની. તો આમાં એન ગોતવાનું છે. એની કિંમત મળી ગઈ આપણને. એ ખબર છે, ડી ખબર છે, પણ એન એનાથી આપણને મળશે. તો હું પહેલા ફટાફટ સૂત્ર લખી લઉં. જો મેં આટલું લખી લીધું. એ એન ની કિંમત લખી લીધી, એ ની કિંમત લખી લીધી, ડી ની કિંમત લખી લીધી. હવે એન ની કિંમત આપણે ગોતવાની છે. આ 3 હું અહીંયા લઈ આવી એટલે 11 માંથી 3 જાય તો 8 768 બરાબર n માઇનસ 1 12. હવે 768 ભાગ્યા 12 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1. 12 છંગ 72, 4 વધ્યા 12 ચોક 48. હવે તમે એમ કહેશો કે તમે આટલા કોન્ફિડન્ટ કેમ છો? તો આપણને સમાંતર શ્રેણી આપી દીધી છે એટલે n જે છે ને પ્રાકૃતિક સંખ્યા જ આવવાની છે એટલે ભાગ ઉડશે જ ડાયરેક્ટ. એટલે મેં ડાયરેક્ટ 12 થી ભાગ ઉડાડ્યા એટલે 65મું પદ છે ને એની કિંમત 771 હશે. n બરાબર શું આવ્યું? 65. 65માં પદની કિંમત હશે આ 771 બરાબર છે ને. કેટલો ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. આ દાખલો મિનિમમ 3 માર્ક્સનો હોવો જોઈએ, એનાથી વધારે હોય તો ખબર નહીં, પણ 2 માર્ક્સ તો મને વ્યાજબી નથી લાગતા.